વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 8 માં નવો ટોપિક પ્રમેય 8.9 લઈએ છીએ. મધ્યબિંદુ પ્રમેય. પ્રમેયનું નામ છે મધ્યબિંદુ પ્રમેય. હવે પ્રમેયનું વિધાન આ રીતે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે. નવી ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટી નવા અભ્યાસક્રમમાં વિધાન આટલું જ છે, પણ જૂની ટેક્સ્ટબુકમાં આગળ એમ પણ હતું કે અને તેનું માપ ત્રીજી બાજુથી અડધું હોય છે. એ રીતે છે. એટલે આપણે સાથે સાથે એ પણ ઉમેરી જ દઈએ કે જેથી જેનો દાખલામાં પણ ઉપયોગ આપણે કરી શકીએ. એટલે હેડિંગ છે મધ્યબિંદુ પ્રમેય. પ્રમેયનું વિધાન આ પ્રમાણે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુ, પછી એ પહેલી બીજી હોય, બીજી ત્રીજી હોય કે પહેલી ત્રીજી હોય, કોઈ પણ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. આ રીતે વિધાન છે. એટલે સાબિતી વગર સ્વીકારવાનું છે. તો આપણે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, ત્રિકોણ એબીસી ની બે બાજુઓ કઈ એબી અને એસી ના મધ્યબિંદુને જોડતો રેખાખંડ કોણ છે? એ. અને ત્રીજી બાજુ કઈ છે? બીસી. તો એ બીસી ને સમાંતર હોય છે એમ યાદ રાખવાનું છે. અને EF નું માપ BC થી અડધું હોય છે. આ રીતે સાબિતી વગર પ્રમેય સ્વીકારી લેવાનો છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્યબિંદુ, તે મધ્યબિંદુ બાજુના બે સરખા ભાગ કરે. મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ ને સમાંતર અને ત્રીજી બાજુથી અડધા માપનો છે. હવે આ પ્રમેય 8.9 છે અને પ્રમેય 8.10 એનું પ્રતિક વિધાન છે. તો પ્રમેય 8.10 એમ કે છે પ્રમેય 8.9 અને પ્રમેય 8.10 બંને વિધાન 8.9 નું પ્રતિક વિધાન છે કે ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુ માંથી અને બીજી બાજુને સમાંતર રેખા લંબાવવામાં આવે, એમાંથી પસાર થતી રેખા દોરવામાં આવે તો એ ત્રીજી બાજુને વિભાગે છે. એટલે કે ત્રીજી બાજુને બે સરખા ભાગ કરે છે. એટલે કે ત્રીજી બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય. આ છે કયો પ્રમેય? પ્રમેય 8.10. એટલે 8.9 નું પ્રતિક વિધાન છે પ્રમેય 8.10 માં કે ત્રિકોણની કોઈ પણ એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર રેખા ત્રીજી બાજુને ત્રિકોણની ત્રીજી બાજુને દુભાગે છે. એટલે તે બાજુને બે સરખા ભાગ કરે છે. એટલે કે ત્રીજી બાજુના મધ્યબિંદુમાંથી પસાર થાય છે. તો આ રીતે પ્રમેય 8.9 અને પ્રમેય 8.10 એ ત્રિકોણના મધ્યબિંદુને લગતો પ્રમેય છે. એટલે અત્યાર સુધી આપણે આગળ ચતુષ્કોણ વિશે આપણે ટોપિક હતો. એટલે હવે આપણો ટોપિક બદલાય છે. આપણા ટોપિકમાં મધ્યબિંદુ પ્રમેયનો લગભગ ઉપયોગ આવે છે. હવે આ પ્રમેય પર આધારિત આપણે એક સૂત્ર તારવવાનું છે. આ તો અહીંયા તો પ્રમેયમાં કોઈ પણ બે જ બાજુ લીધી છે, પણ આપણે ત્રિકોણની ત્રણ બાજુના મધ્યબિંદુઓ લઈએ. ધારો કે આ ત્રીજી બાજુનું મધ્યબિંદુ D હોય અને ત્રણ બાજુના મધ્યબિંદુઓને જોડીએ. ત્રણ બાજુના મધ્યબિંદુઓને જોડીએ આ રીતે. આ તો ત્રિકોણની અંદર એક ત્રિકોણ મળશે. ત્રિકોણની અંદર એક આ રીતે ત્રિકોણ મળશે. તો તમે જોઈ શકો છો, અંદરનો ત્રિકોણ નાનો અને બહારનો ત્રિકોણ તો સ્વાભાવિક છે, મોટો જ છે. તો આપણે બહારના ત્રિકોણના ત્રણ બાજુના માપ હોય અથવા તો બહારના ત્રિકોણની પરિમિતિ હોય અને અંદરના ત્રિકોણની પરિમિતિ પૂછે શોધવાની હોય, અથવા અંદરના ત્રિકોણની ત્રણ બાજુના માપ હોય અને એનો સરવાળો કરો એટલે કે અંદરના ત્રિકોણની પરિમિતિ હોય અને બહારના ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય. તો આ રીતે આના મધ્યબિંદુ પ્રમેય પર આધારિત આપણે ત્રિકોણની ત્રણ બાજુઓના મધ્યબિંદુઓને જોડતા રચાતા ત્રિકોણની પરિમિતિ શોધવાનું સૂત્ર એક આપણે તારવી શકીએ છીએ. હવે સૂત્ર પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે સૂત્ર પ્રમાણે પહેલા તો આપણે બે બાજુ નું જોડતો રેખાખંડ આ
અડધા માપનો હોય છે એ તો આપણે તારવીએ છીએ. કઈ બે બાજુ? AB અને AC. હવે આપણે કઈ બે બાજુ લઈએ? AB અને BC બાજુ. તો AB અને BC બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કયો રેખાખંડ? DE. એ કોને? ત્રીજી બાજુ કોને? AC ને સમાંતર હોય છે. આને નંબર 1 આપી. અને હમણાં મેં કીધું તે પ્રમાણે પહેલી અને બીજી બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુથી અડધા માપનો હોય છે. એટલે કે DE ત્રીજી બાજુ કોને? તો કે AC ને સમાંતર અને DE નું માપ કોનાથી અડધું હોય છે? તો કે AC થી અડધું હોય છે. આ નંબર 2 આપે. બરાબર. પહેલી બીજી, હવે બીજી ત્રીજી બાજુ કે બીજી અને ત્રીજી બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કોણ? DF. એ ત્રીજી બાજુ કોને? તો કે AB ને સમાંતર અને AB થી અડધા માપનો હોય છે. આ મધ્ય બિંદુ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ કોને સમાંતર? AB ને સમાંતર અને AB થી અડધા માપનો હોય છે. અને નંબર 3 કરીએ. અને કૌંસમાં અહીંયા આપણે શાના મુજબ લખ્યું? આ આપણે મધ્ય બિંદુ પ્રમેય મુજબ. મધ્ય બિંદુ પ્રમેય મુજબ આ રીતે 3 પરિણામ આપણે તારવી શકીએ. ત્રિકોણની કોઈ પણ બે બાજુ, કોઈ પણ એટલે પહેલી બીજી લો, બીજી ત્રીજી લો, તો પહેલી ત્રીજી લો. પ્રમેય 8.9 આપણે પહેલી ત્રીજી લીધી, પછી પહેલી બીજી લીધી અને પછી બીજી ત્રીજી, એમ 3 પરિણામો આપણે તારવ્યા. હવે આપણે અંદરના ત્રિકોણની પરિમિતિ જોઈએ છે. બરાબર. એટલે હવે હું સૂત્ર એમ લખું છું કે ત્રિકોણ ABC ની 3 બાજુઓ AB, BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે EDF છે. બરાબર. હવે અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવી છે. કોની? ત્રિકોણ DEF ની પરિમિતિ આપણે શોધવી છે. તો એનું સૂત્ર આપણે આ રીતે તારવીશું. પરિમિતિ બરાબર શું થશે? તો કે ત્રણેય બાજુના માપનો સરવાળો. કઈ કઈ બાજુ? DE પ્લસ EF પ્લસ DF. પરિમિતિ એટલે કે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. હવે પરિણામ 1, 2 અને 3 પરથી એના માપ મૂકી દઈએ. તો કે DE નું માપ કોનાથી અડધું? તો કે AC થી અડધું. ત્યાર પછી EF નું માપ કોનાથી અડધું? તો કે BC થી અડધું. અને DF નું માપ કોનાથી અડધું છે? તો કે AB થી અડધું. હવે આ ત્રણેયમાંથી આપણે 1/2 બહાર સામાન્ય કરી નાખીએ તો કૌંસમાં આપણને શું મળશે? AC પ્લસ BC પ્લસ AB. એટલે હું ક્રમમાં લખું છું AB પ્લસ BC પ્લસ AC મળશે. તો એ 3 બાજુના માપનો સરવાળો એ શું થયું? એ ત્રિકોણ ABC ની પરિમિતિ. એ શું થયું? ત્રિકોણ ABC ની પરિમિતિ. બરાબર. એટલે આપણને એક નવું સૂત્ર મળ્યું. તો કે ત્રિકોણ DEF ની પરિમિતિ બરાબર સૂત્ર મળ્યું આ રીતે 1/2 ત્રિકોણ DEF ની પરિમિતિ. આ સૂત્ર આપણને આ રીતે મળ્યું. તો એ સૂત્રનો તમારે દાખલામાં ઉપયોગ આવે કરવાનો. આ રીતે કે ત્રિકોણ અંદરનો જે ત્રિકોણ છે મધ્ય બિંદુ, ત્રિકોણની 3 બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા અંદર જે ત્રિકોણ રચાય છે એ અંદરના ત્રિકોણની પરિમિતિ મૂળ ત્રિકોણ, બહારનો જે મૂળ ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણની પરિમિતિથી અડધા માપનું હોય છે. હવે એના જ પરથી આપણે આ ક્યારે કે અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય ત્યારે આપણે આ સૂત્ર. હવે અંદરના ત્રિકોણની પરિમિતિ આપી હોય અને બહારના ત્રિકોણની પરિમિતિ શોધવાની. આ શું થયું? બહારના ત્રિકોણની પરિમિતિ આપી હોય આપણને અને અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય તો તેનું આ સૂત્ર. પણ હવે અંદરના ત્રિકોણની પરિમિતિ આપી હોય અને બહારના ત્રિકોણની પરિમિતિ શોધવાની હોય તો તેને ઉલટાવવાનું. તો કે ત્રિકોણ ABC ની પરિમિતિ બરાબર ટ્વાઇસ એટલે કોનાથી? અંદરના ત્રિકોણની પરિમિતિથી બમણું. એ રીતે સૂત્ર આપણને
બીજું સૂત્ર મળે કે ત્રિકોણ એ બી સી ની પરિમિતિ બરાબર શું થશે ટ્વાઇસ ત્રિકોણ ડી ઈ એફ ની પરિમિતિ આ રીતે। તો આ રીતે આ મધ્યબિંદુ પ્રમેય પર આધારિત આપણને ઓબ્જેક્ટિવ ટાઈપની ખાલી જગ્યા પણ પૂછી શકાય કે જેમાં આપણને ત્રિકોણની 3 બાજુઓના મધ્યબિંદુઓ આપેલા હોય અને બહારના કે અંદરના કોઈ પણ એક ત્રિકોણની પરિમિતિ આપી હોય અને એકની આપી હોય અને બીજા ત્રિકોણની પરિમિતિ પૂછી હોય તો તમારે આ રીતે આપણે આ સૂત્ર આપણે આ રીતે તારવવું કહેવાય। અહીંયા આપણને આ રીતે સૂત્ર આપણે તારવ્યું અહીંયા ઇક્વલ ટુ કે અંદરના ત્રિકોણની પરિમિતિ બહારના ત્રિકોણની પરિમિતિથી અડધી અને બહારના ત્રિકોણની પરિમિતિ એ અંદરના ત્રિકોણના પરિમિતિથી બમણી હોય છે। એટલે એક માર્કનો હેતુલક્ષી સવાલ પૂછાય તો ડાયરેક્ટ સૂત્ર આ રીતે તમને વાપરતા આવડવું જોઈએ। હવે દરેક વખતે આપણને પરિમિતિ ડાયરેક્ટ જ આપે એવું જરૂરી નથી। તમને 3 બાજુઓના માપ આપે તો તમારે પરિમિતિ એટલે 3 બાજુના માપનો સરવાળો કરવાનો અને પછી 2 વડે ભાગવાનો। એટલે કોઈ વાર તમને જુદી જુદી 3 બાજુના માપ પણ કોઈ વાર તમને ડાયરેક્ટ પરિમિતિ પણ આપે। એટલે આ રીતે આ મધ્યબિંદુ પ્રમેય પર આધારિત એક ગણતરીના દાખલા માટેનું આપણે આ રીતે એક સૂત્ર તારવ્યું અને એ સૂત્ર પર આધારિત આપણે થોડાક બે દાખલા કરીએ અને 2 તમારે પ્રેક્ટિસમાં કરવાના છે। ચલો હવે જે આપણે પ્રમેય શીખી ગયા મધ્યબિંદુ પ્રમેય એ પ્રમેય પર આધારિત આપણે એક દાખલો લીધો છે કે ત્રિકોણ એબીસી માં PQR અનુક્રમે AB BC અને CA ના મધ્યબિંદુઓ છે। માપ આપેલા છે AB BC અને CA અને અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવાની છે। તો આપણે આગળ એનું સૂત્ર તારવી ગયા કે અંદરના ત્રિકોણની પરિમિતિ એ બહારના ત્રિકોણની પરિમિતિ કરતા અડધી હોય છે। એટલે હું ડાયરેક્ટ અહીંયા સૂત્ર જ લખું છું મધ્યબિંદુ પ્રમેય મુજબ। શું લખશો કે મધ્યબિંદુ પ્રમેય મુજબ કયું સૂત્ર આવશે કે ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર બહારના ત્રિકોણની પરિમિતિ કરતા અડધી એટલે કે 1/2 ત્રિકોણ ABC ની પરિમિતિ આ રીતે આવશે। હવે અંદરના ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો કઈ 3AB + BC + AC એટલે અહીંયા 1/2 આપણે બધી બાજુના માપ મૂકી દઈએ કે જે આપણને રકમમાં આપેલા છે અને એ માપનો સરવાળો કરીએ અને પછી એને 2 વડે ભાગી નાખીએ તો માપ છે 8 પોઈન્ટમાં એટલે 8.0 એટલે સરવાળામાં ભૂલ પડે ને 6.6 અને 5.4 ચાલો હવે આ સરવાળો થશે 6 × 4 = 10 ને અહીંયા 6 × 6 = 12 ને 8 20 થશે એટલે 20 આવશે અને 20 ને તમે 2 વડે ભાગશો એટલે શું આવશે 10। તમારું માપ સેન્ટીમીટરમાં છે તો પરિમિતિનો એકમ પણ સેન્ટીમીટર છે એટલે છેલ્લે તમારો જવાબ આવશે ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર કેટલો આવશે તો કે 10 સેન્ટીમીટર। આ તમારો જવાબ છે। એટલે આ રીતે મધ્યબિંદુ પ્રમેય પર આધારિત દાખલો આ રીતે આવી શકે। તમને ત્રિકોણની કોઈ પણ 3 બાજુઓના માપ આપેલા હોય પછી અંદરના ત્રિકોણની 3 બાજુઓના કે બહારની ત્રિકોણની 3 બાજુઓના માપ આપેલા અને બેમાંથી કોઈ પણ એક ત્રિકોણની પરિમિતિ શોધવાનો દાખલો આવે તો આ રીતે અંદરના ત્રિકોણની પરિમિતિ બહારના ત્રિકોણની પરિમિતિથી અડધી અને બહારના ત્રિકોણની પરિમિતિ અંદરના ત્રિકોણના પરિમિતિથી બમણી અને પરિમિતિ ડાયરેક્ટ ન આપી હોય અને 3 બાજુના માપ આપ્યા તો 3 બાજુના માપનો સરવાળો મૂકો। પરિમિતિ એટલે
જે પણ ચતુષ્કોણની પરિમિતિ એટલે ચતુષ્કોણની 4 બાજુના માપનો સરવાળો, એ રીતે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો, અને વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ. તો આ રીતે પરિમિતિ શોધવાના દાખલા આ પ્રમાણ પર આધારિત આ રીતે ગણી શકાય. હવે બીજો એક દાખલો એક ટાઈપનો લઈએ. એમાં આપણે ખાલી થોડોક માપ બદલીએ છીએ. તો માપ આ રીતે લઈએ છીએ. AB 8.2 સેન્ટીમીટર લઈએ છીએ. AB 8.2 સેન્ટીમીટર, AB 8.2 સેન્ટીમીટર લઈએ છીએ. ત્યાર પછી BC 6.4 સેન્ટીમીટર, 6.4 સેન્ટીમીટર લઈએ છીએ. BC 6.4 સેન્ટીમીટર અને CA 7.5 સેન્ટીમીટર લઈએ છીએ. કેટલું? 7.5 સેન્ટીમીટર. આ જ ત્રિકોણ ABC માં જ PQR એ AB, BC અને CA ના મધ્ય બિંદુઓ છે અને 3 બાજુના માપ આ રીતે આપેલા છે. અને એવું કે ચતુષ્કોણ PBQR ની પરિમિતિ શોધો. ચતુષ્કોણ હોય તો ચતુષ્કોણ કોની હોય તો ચતુષ્કોણ PBQR ની પરિમિતિ શોધો. આ ટાઈપનો દાખલો છે. રકમ જરા આ રીતે છે. ત્રિકોણ ABC ની 3 બાજુના મધ્યબિંદુઓ PQR આપેલા છે. ત્રિકોણ ABC ની 3 બાજુના માપ આપેલા છે. અને તમને કયા ત્રિકોણની કીધું છે? તમને ચતુષ્કોણની કીધું છે. તો કયા ચતુષ્કોણની કીધું છે? PBQR. આ ચતુષ્કોણ PBQR, આટલો ચતુષ્કોણ. એટલે તમે ચતુષ્કોણ જ હાઇલાઇટ કરો. પહેલા આપણે અંદરના ત્રિકોણની શોધવાની, એટલે અંદરનો ત્રિકોણ હાઇલાઇટ કર્યો. હવે આપણે ચતુષ્કોણની શોધવાની છે પરિમિતિ, એટલે આટલો ચતુષ્કોણ હાઇલાઇટ કરીએ છીએ. મેં આગલા દાખલામાં જ કહ્યું તે પ્રમાણે ચતુષ્કોણની પરિમિતિ એટલે કે ચતુષ્કોણની 4 બાજુના માપનો સરવાળો. તો આપણને જે ચતુષ્કોણની પરિમિતિ પૂછી છે એ ચતુષ્કોણની 4 બાજુ કઈ કઈ થશે? PB પ્લસ BQ પ્લસ QR પ્લસ PR. એટલે 4 બાજુના માપનો સરવાળો આ રીતે થશે. એટલે હું અહીંયા જ અંડરલાઈન કરીને ત્યાં જ સૂત્ર મૂકું છું. લખવાનું કે ચતુષ્કોણ PBQR ની પરિમિતિ બરાબર, અહીંયા કરીને ઇક્વલ ટુ કરીને નીચે જ મૂકું છું સૂત્ર. તો કઈ બાજુ થશે? તો કે PB પ્લસ BQ પ્લસ QR પ્લસ PR. આ રીતે પહેલા તો એ 4 બાજુઓના માપ મૂકી દો. હવે તમે જુઓ PB, તો P એ કોનું? AB નું મધ્ય બિંદુ છે. P એ AB નું મધ્ય બિંદુ છે. એટલે PB નું માપ, મધ્ય બિંદુ બાજુના 2 સરખા ભાગ કરે એટલે આ ભાગ અને આ ભાગ સરખો હશે. એટલે PB નું માપ કોનાથી અડધું હશે? AB થી. એટલે આપણે મૂકી દઈએ PB બરાબર 1/2 AB મૂકી દઈએ. ચાલો, ત્યાર પછી BQ. એમાં પણ Q એ કોનું મધ્ય બિંદુ છે? BC બાજુનું મધ્ય બિંદુ છે. તો એ મધ્ય બિંદુ પણ કોના? BC બાજુના 2 સરખા ભાગ કરશે. એટલે BQ નું માપ કોનાથી અડધું થશે? BC થી અડધું થશે. એટલે 1/2 BC મૂકી દઈએ. ચાલો, હવે QR. તો QR એ છે ને ત્રિકોણની બીજી અને ત્રીજી બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. આ QR એ ત્રિકોણની 2 બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. અને કોનાથી અડધા માપનો થશે? ત્રીજી બાજુ AB થી અડધા માપનો થશે. એટલે QR બરાબર પણ શું મૂકી દઈએ? 1/2 AB મૂકી દઈએ. બરાબર. હવે તમને PR કીધું છે. તો PR એ પણ ત્રિકોણની 2 બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. તો તે પણ કોનાથી અડધો? ત્રીજી બાજુથી અડધો. એટલે કોનાથી? BC થી અડધો. એટલે 1/2 BC મૂકી દઈએ. હવે આખા સૂત્રમાં 1/2 સામાન્ય કાઢી લઈએ અને બાકીના માપ મૂકી દઈએ. અને માપ આપણને રકમમાં આપ્યા છે એ પ્રમાણે AB 8.2 પ્લસ BC 6.4 પ્લસ AB 8.2 પ્લસ BC 6.4 આ રીતે મૂકી દઈએ. હવે સરવાળો
કેટલો આવશે તે જોઈ લો. તો સરવાળો આવશે અહીંયા 4 ને 2 6, 3 4 10 ને 2 12 અને અહીંયા એટલે 29.2 આવશે સરવાળો. અહીંયા એક વધી આવશે 6 7 ને 6 15 ને 8 ને બીજા 8 ઉમેરશો એટલે 29 આવશે અને એને 2 વડે ભાગશો તો અહીંયા આવશે 2 એકા 2 2 ચોક 8 ભાગ ચાલે ને એટલે દશાંશ ચિહ્ન મૂકો અને પછી 2 6 12 આવશે એટલે સેન્ટીમીટરમાં જવાબ હોય તો પરિમિતિ પણ જવાબ સેન્ટીમીટરમાં આવશે એટલે આ તમારો જવાબ આવશે. એટલે અહીંયા તમારો જવાબ આવશે કેટલો તો કે 14.6 સેન્ટીમીટર. આ તમારો જવાબ આવશે ચતુષ્કોણની પરિમિતિ. એટલે આ રીતે દાખલામાં પણ એ મધ્યબિંદુ પ્રમાણનો ઉપયોગ આવી શકે. એટલે તમારે આકૃતિ વ્યવસ્થિત દોરવાની ભૂમિતિમાં આકૃતિ મેઇન છે. તમે આકૃતિ વ્યવસ્થિત દોરવાની જેટલી આકૃતિની જરૂર હોય ને એટલીને હાઇલાઇટ કરો. આગલી આકૃતિમાં શું હતું કે અંદર જે ત્રિકોણ રચાતો હતો 3 બાજુઓના મધ્યબિંદુને જોડતો અને એની પરિમિતિ શોધવાની હતી એટલે આપણે અંદરનો એટલો ત્રિકોણ હાઇલાઇટ કર્યો હતો. હવે આ દાખલામાં આપણને જે ચતુષ્કોણ માંગ્યો એવું કઈ નહીં કે આ તમને આ ચતુષ્કોણ કે PQCR કે આટલો ચતુષ્કોણ PQCR અથવા આપણ કે PBCR કોઈ પણ ચતુષ્કોણની પરિમિતિ પૂછે તો જેટલા ચતુષ્કોણની પરિમિતિ પૂછી હોય એટલાને તમે હાઇલાઇટ કરો અને પછી એ પ્રમાણે જે ચતુષ્કોણ આવતો હોય એની 4 બાજુઓના માપનો સરવાળો કરો અને જ્યાં મધ્યબિંદુ હોય બાજુ પરનું તે બાજુના 2 સરખા ભાગ કરે તો એ રીતે અડધું અડધું અને મધ્યબિંદુ પ્રમેયનો ઉપયોગ કરીને તમે આ રીતે સૂત્ર મૂકી શકો છો. દાખલા તરીકે PQCR કે તો PQ પ્લસ CQ પ્લસ CR પ્લસ PR. હવે PQ એ કોનાથી અડધો AC થી અડધો, QC કોનાથી અડધો તો કે BC થી અડધો, પછી CR કોનાથી અડધો તો કે AC થી અડધો અને PR કોનાથી અડધો તો કે BC થી અડધો. એટલે તમને કદાચ એની જગ્યાએ PQCR પૂછે ચતુષ્કોણ આ રીતે તમને આ ચતુષ્કોણ પૂછે ધારો કે આટલો ચતુષ્કોણ PQ આ રીતે PQCR તો તમારે આ જ દાખલો લઈને તમારે એમાં હોમવર્કમાં કયા ચતુષ્કોણની શોધવાની તો કે ચતુષ્કોણ PQCR ની પરિમિતિ શોધો. આ તમારે પ્રેક્ટિસમાં કરવાનું. આ જ રકમ લઈને આ જ આકૃતિ લઈને પણ પછી તમારે આકૃતિમાં આજે આટલો ભાગ હાઇલાઇટ કરીને એટલા ચતુષ્કોણની પરિમિતિ તમારે શોધો. એટલે આ જ રકમ લઈને આની જગ્યાએ તમારે પ્રેક્ટિસમાં કહો ચતુષ્કોણ PQCR ની પરિમિતિ શોધો. હવે આગલો દાખલો જેમ કહ્યો તો તે પ્રમાણે એક એ ટાઈપનો દાખલો પણ કે અંદરના જે ત્રિકોણ મળે એની પરિમિતિ શોધવાનો પણ એક દાખલો તમે લઈ લો. તો હોમવર્કમાં એક દાખલો આ રીતે લો કે ત્રિકોણ PQ અહીંયા તમારે એ જ રીતે રકમ બોલી જાઉં છું કે ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR અને PR ના મધ્યબિંદુઓ અનુક્રમે x, y, z છે. જો PQ બરાબર 7.2 સેન્ટીમીટર, PR બરાબર 8.4 સેન્ટીમીટર અને XZ અને PQ, PR અને QR બરાબર 3.8 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધો. એટલે બહારનો ત્રિકોણ PQR લેવાનો છે. ABC ની જગ્યાએ PQR લો, મધ્યબિંદુ XYZ મૂકો, અંદરના ત્રિકોણની પરિમિતિ શોધવાની આટલા ત્રિકોણની અને આ 3 બાજુઓના માપ આપ્યા છે. તો પહેલો દાખલો કર્યો એ દાખલા પ્રમાણે તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. ફરી એકવાર રકમ બોલી જાઉં છું કે ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR અને PR ના મધ્યબિંદુઓ અનુક્રમે x, y, z છે. જો PQ બરાબર 7.2 સેન્ટીમીટર, PR બરાબર 8.4 સેન્ટીમીટર અને QR બરાબર 3.8 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ XYZ ની પરિમિતિ શોધો. તો
તો એ તમારે પ્રેક્ટિસમાં કરવાનું છે. એટલે આ રીતે ગણતરીના દાખલા આવી શકે પ્રેક્ટિસમાં તમારે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ સમલંબ ચતુષ્કોણનો દાખલો જોઈએ કે જેમાં પણ આપણે મધ્યબિંદુ પ્રમેયની મદદથી એનું પણ એક સૂત્ર કાઢી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે સમલંબ ચતુષ્કોણ ABCD છે અને એમાં AB બાજુ CD કરતા ગ્રેટર ધેન એવું રકમમાં તમને આપેલું હોય તો એ રીતે AB નીચે લેવાનું અને બે સમાંતર કઈ છે એ પણ રકમમાં આપેલું હોય તો એ પ્રમાણે જ તમારે લેવાનું. પછી તમે અહીંયા AB મૂકો, પછી C મૂકો ને B મૂકો તો ખોટું. એટલે રકમમાં બરાબર જોવાનું. કઈ શરત આપી છે તો કે AB સમાંતર CD પણ આપ્યું હોય અને AB ગ્રેટર ધેન BC આપ્યું હોય તો આ જ રીતે બિંદુઓ મુકાવા જોઈએ. હવે બે બાજુ AD અને BC ના મધ્ય બિંદુઓ P અને Q આપેલા છે અને તમને કોનું માપ આપેલું છે? AB નું માપ આપેલું છે આ દાખલામાં 18 સેન્ટીમીટર અને PQ નું માપ આપેલું છે 15 સેન્ટીમીટર અને આ બાજુ શોધવાનું. આ ટાઈપનો દાખલો ગણતરીનો એમાં પણ મધ્યબિંદુ પ્રમેયનો ઉપયોગ આવે છે. તો તમને થશે કે એ કઈ રીતે આવે? તો અહીંયા આપણે બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ લઈએ, આનું માપ શોધવાનું. તો ડાયરેક્ટ સૂત્ર તમારે એ રીતે આવવાનું, યાદ રાખવાનું છે કે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર ન હોય તેવી બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ બે સમાંતર બાજુના માપના સરવાળાથી અડધા માપનો હોય છે. અને તે કેમ? તો વચ્ચે આપણે એક અહીંયા વિકર્ણ એટલે સામસામેના શિરોબિંદુઓને જોડી દઈએ. અહીંયા કોને? B અને D ને જોડી દઈએ. B અને D ને જોડી દઈએ તો આપણને બે ત્રિકોણ, એક અલગ ત્રિકોણ મળશે. એક આ ત્રિકોણ મળશે, જોઈ લો તમે. એક આટલો ત્રિકોણ, આ ત્રિકોણ, એક આ ત્રિકોણ મળશે. તો એ ત્રિકોણ આ પણ મધ્યબિંદુ જ હશે. કોનું? BD નું. આ પણ BD નું મધ્યબિંદુ હશે એટલે અહીંયા R મૂકી દઈએ. તો આ માપ કોનાથી અડધું થશે? AB થી અડધું થશે. અહીંયા તમે જોઈ લો કઈ રીતે સૂત્ર મળે છે. તો કે ત્રિકોણ ABD માં આ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ PR એ ત્રીજી બાજુ કોનાથી? એ AB થી અડધા માપનો થશે. એટલે અહીંયા લખું છું મધ્યબિંદુ પ્રમેય મુજબ, મધ્યબિંદુ પ્રમેય મુજબ શું થશે? PR બરાબર કોનાથી અડધો થશે? AB થી અડધો થશે. હવે ઉપરનો બીજો ત્રિકોણ લઈએ, આટલો ત્રિકોણ લઈએ, ઉપરનો ત્રિકોણ, આ ત્રિકોણ લઈએ, આટલો ત્રિકોણ લઈએ, આ ત્રિકોણ લઈએ. તો આ મધ્યબિંદુ જ હશે, BD નું મધ્યબિંદુ જ હશે. એટલે આ ત્રિકોણ લઈએ તો એ ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ કોણ? QR. કે RQ કહો કે QR કહો, એ ત્રીજી બાજુ કોનાથી અડધા માપનો થશે? CD થી. એટલે અહીંયા એનું પણ સૂત્ર આ રીતે જ આવશે કે RQ બરાબર શું થશે? 1/2 DC થશે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો P ડેશ R ડેશ Q છે. તો PQ બરાબર કોનો સરવાળો થશે? PR પ્લસ RQ થશે. અને બંનેના સરવાળા મૂકી દો, બંનેનું માપ ઉપરથી પ્લસ 1/2 DC મૂકો અને 1/2 સામાન્ય કરશો તો AB પ્લસ DC આવશે. તો આ કોણ? PQ બરાબર, આ કોનું સૂત્ર આવ્યું? PQ બરાબર. તો આ સૂત્ર આપણને આ રીતે મળે છે. આ સૂત્ર ને એ સૂત્રનો ઉપયોગ આપણે આ દાખલામાં પણ કરવાનો છે. એટલે તમારે આ કેવી રીતે આવ્યું એ મેં સમજાવ્યું આ સૂત્ર. તો તમારે એ રીતે યાદ રાખવાનું છે કે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર ન હોય તેવી બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એટલે કે PQ એ બે સમાંતર બાજુના માપના સરવાળાથી અડધા માપનો હોય છે. તમારે એ રીતે એનું સૂત્ર યાદ રાખવાનું છે. કઈ રીતે આવ્યું? મધ્યબિંદુ પ્રમેયનો એમાં ઉપયોગ થયો. એટલે વચ્ચે આપણે BD શિરોબિંદુઓ જોડ્યા તો આપણને બે અલગ ત્રિકોણ મળ્યા અને બંને ત્રિકોણમાં આપણે મધ્યબિંદુ પ્રમેયનો ઉપયોગ કર્યો. આ પણ એનું મધ્યબિંદુ જ થશે. કોનું?
BD નું મધ્યબિંદુ. એટલે આ રીતે. હવે આ દાખલામાં આપણે આ સૂત્ર વાપરવાનું છે. જુઓ, તમને PQ પણ તમને CD શોધવાનું છે. બરાબર? તમારે PQ નું માપ આપી દીધું છે, AB નું આપ્યું છે, PQ નું આપ્યું છે અને CD નું માપ શોધવાનું છે. એટલે તમારે સૂત્ર તો આકૃતિ આ રીતે દોરીને બતાવવાની, તો તમે આકૃતિ દોરશો ને તો તમે સૂત્ર લખી શકશો કે કઈ રીતે સૂત્ર લખાશે, કઈ બે સમાંતર બાજુ છે. બરાબર ને? અને કયા બે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે. એટલે આકૃતિ તો મેઇન છે. આકૃતિમાં પછી શરત પ્રમાણે જ આકૃતિ દોરાવી જોઈએ. તમે અહીંયા AB લો, C લો, D લો તો તમારી આકૃતિ ખોટી, તો તમારું સૂત્ર પણ ખોટું આવશે. હવે અહીંયા આ સૂત્ર વાપરીએ. હવે PQ નું માપ જે આપણને આપ્યું છે એ PQ નું માપ તમે અહીંયા 15 મૂકી દો. પછી AB નું માપ આપ્યું છે, તો AB નું માપ કેટલું આપ્યું છે? 18 આપ્યું છે. બરાબર? અહીંયા અને DC આપ્યું છે. હવે બે ગુણાકારમાં લાવો. બરાબર? 2 ગુણ્યા 15 કરો અને એમાંથી 18 બાદ આવી. એટલે DC બરાબર 30 ઓછા 18, એટલે આ રીતે 12 આવશે. 12 સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટરમાં જવાબ આવશે. એટલે આ રીતે ગણતરીમાં તમારે સૂત્રમાં ત્રણ બાજુમાંથી કોઈ પણ આ બે બાજુના માપ આપેલા હોય, PQ AB નું આપેલું હોય, DC નું શોધવાનું, કે PQ DC નું આપેલું હોય અને AB શોધવાનું. એટલે ત્રણ બાજુમાંથી કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય અને કોઈ પણ એક બાજુ શોધવાની હોય, તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. એટલે આમાં પણ મધ્યબિંદુ પ્રમેયનો જ ઉપયોગ આવે છે. એટલે આ રીતે સમલંબ ચતુષ્કોણમાં પણ ગણતરી આ રીતે તમને આકૃતિ દોરીને ગણતરીનો દાખલો આ રીતે થઈ શકે છે. હવે તમારે એક દાખલો જે હોમવર્કમાં પ્રેક્ટિસમાં લેવાનો છે એની રકમમાં આ રીતે છે કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC. હવે અહીંયા શરત બદલ્યું છે એટલે તમને ખબર પડે. AD સમાંતર BC, AD સમાંતર BC, અને અહીંયા શરત પણ આપી છે BC ગ્રેટર ધેન AD. અહીંયા શરતમાં પણ અહીંયા આના પછી તરત આપી હોય પણ લખવાની રહી ગઈ એટલે છેલ્લે લખી છે. એટલે અહીંયા પણ હવે હું છેલ્લે જ લખું છું, BC ગ્રેટર ધેન AD લેવાની છે. પછી એવું કીધું છે કે જો AD, હવે તમારે શું આવશે? AB અને CD ના મધ્યબિંદુ આવશે. AB અને CD ના મધ્યબિંદુ, AB અને CD ના મધ્યબિંદુઓ અનુક્રમે P અને Q છે. જો AD બરાબર 6, AD AD નું માપ આપેલું, AD બરાબર 6 સેન્ટીમીટર આપેલું હોય તો સેન્ટીમીટર ને સેન્ટીમીટર ના લખેલું હોય તો જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે લખવાનું. અને BC 8 આપ્યું છે, BC 8 આપ્યું છે. સેન્ટીમીટર નથી આપ્યું, આપે કે નહીં આપે? BC બરાબર 8 હોય તો આપણે કોને શોધવાનું છે? PQ શોધવાનું કીધું છે. બરાબર? હવે દાખલો આ રીતે છે. અહીંયા રકમમાં આ રીતે દાખલો છે. અહીંયા AD છે. બરાબર? હવે સમલંબ ચતુષ્કોણ ABCD માં AD સમાંતર BC અને BC બાજુ મોટી લેવાની છે. એટલે નીચે તમારે BC નીચે આવશે, BC નીચે આવશે આ રીતે. પહેલા નીચે BC લેવાની અને ઉપર AD લેવાની. એટલે ABCD. જો શરત પ્રમાણે તમારી બે સમાંતર બાજુ આકૃતિમાં હોવી જોઈએ. પછી ત્યાં તમે પાછા અહીંયા ABCD લખો આ દાખલામાં તો ખોટું. એટલે એ શરત ખાસ જોવાની. તમને સમલંબ શબ્દ ન આપ્યો પણ આ એક શરત આપી હોય કે એક જ જોડ સમાંતર છે. ચતુષ્કોણ ABCD માં AB સમાંતર BC છે આટલું જ આપ્યું હોય અને સમલંબ શબ્દ ધારો કે ન આપ્યો હોય તો પણ તમને ખબર પડવી જોઈએ કે ચતુષ્કોણમાં સમસમેની બાજુની એક જોડ જ સમાંતર આપી છે. એટલે સ્વાભાવિક છે સમલંબ ચતુષ્કોણ હશે. તો તમારે સમલંબ ચતુષ્કોણનો આઈડિયા આવવો જોઈએ આકૃતિમાં. બરાબર? અને પછી એના મધ્ય બિંદુઓ તો P અને Q જ છે. અને AD નું માપ આપેલું છે 6. AD નું માપ 6 આપ્યું છે
BC નું માપ 8 આપ્યું છે અને PQ શોધવાનું છે, બરાબર. એટલે હવે તમને ડાયરેક્ટ જ સૂત્ર, પણ PQ બરાબર તમારી જે બે સમાંતર બાજુ છે એ મુકાશે. તો કઈ મુકાશે કે PQ બરાબર 1/2 કઈ બે સમાંતર છે, AB પ્લસ BC, આ રીતે મુકાશે. એટલે તમે 8 ને 6 નો સરવાળો કરો એટલે 14 આવશે, 14 ભાગ્યા 2 કરશો એટલે 7 આવશે. તમારો PQ બરાબર 7. એટલે 7 તમે કઈ ના આપ્યું હોય તો એકમ શબ્દ એકલો લખી શકો છો. એટલે આ તમારે પ્રેક્ટિસમાં આ રીતે આ એક દાખલો તમારે કરવાનો છે કે જેમાં આ સમાંતર બાજુ બદલી છે, બરાબર. એટલે તમને ખબર પડે કે રકમમાં સમાંતર બાજુ કઈ આપેલી છે, બહુ આકૃતિમાં અગત્યનું છે. આગલા દાખલામાં અલગ હતી સમાંતર બાજુ અને આ દાખલામાં અલગ છે. એટલે એ જ રીતે આકૃતિ દોરાવી જોઈએ. તો અહીંયા આપણે ગણતરીના આ ટાઈપના મધ્યબિંદુ પ્રમેય પર આધારિત આપણે ત્રિકોણના અને સમલંબ ચતુષ્કોણના દાખલા આવી શકે છે. તો અહીંયા હવે આપણે